કે ગમે ના 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 ગમે ત્યારે ના ના એવું કઈ ડરવાની જરૂર નથી. એવું કઈ આ બધું કરે, ડરવાનો સવાલ નથી. જેલ નાખી દે તો સવાલ નથી, પણ સવાલ એ છે કે આ બધું કરી શકે છે. અને બીજા નંબરના બીજા જે હર્ષ સંઘવી પછી શપથ લીધો છે એ આપણે ભાવનગરના વાઘાણી, જીતુ વાઘાણી, કે જે મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ અને એની સામેના એટલા બધા ભ્રષ્ટાચારના આરોપો હતા કે એમને સિનિયર મંત્રી, આખા મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ પેલા પણ મંત્રી જો સિનિયર કહી શકીએ તો સિનિયરમાં સિનિયર અત્યારે એવું કહી શકીએ કે જીતુ વાઘાણી છે, કે જેની પાસે મંત્રી પદનો સૌથી વધારે અનુભવ છે. એમણે એક ડેપ્યુટી સીએમ પછીનો જે શપથ લીધા છે, તો એનો મતલબ એ થયો કે એને પણ એટલું જ મહત્વનું ખાતું સોંપવામાં આવશે કે જે સીએમ પછીનું હોઈ શકે, મહેસૂલ હોઈ શકે, એજ્યુકેશન હોઈ શકે કે વોટ એવર કે એ પ્રકારના કોઈ મહત્વના ખાતા સોંપવામાં. પણ સવાલ એ છે કે આ એવું કહેવાય છે કે ભાઈ સરકારનો સાફ ચહેરો કરવા માટે નહીં, તો પછી તમે જે બદનામી છે એના પુત્ર પરીક્ષામાં ગોલમાલ કરતા પકડાય છે, ચોરી કરતા પકડાય છે, એને બચાવવા માટેના પ્રયત્નો કરે છે, એને બચાવી લેવામાં આવે છે. અને એની સામે વીસીને પણ ખુલ્લેઆમ બહાર આવવું પડે છે, ભાવનગર યુનિવર્સિટીના વીસીને, કે આ ચોરી કરતા પકડાય છે ને જે થયું છે એ બધી જ એની વિગતો જાહેર કરવી પડે છે.